નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાત સાંભળીને તમારું હૃદય કંપી જશે. તો મિત્રો, એક વાત જરૂરથી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ. રમણભાઈ, જે થોડા દિવસથી બીમાર હતા, તેમણે તેમના એકના એક દીકરાને ફોન કરીને કહ્યું, હેલો વિશાલ દીકરા, કેમ છે? હું તને ઘણા દિવસોથી ફોન કરી રહ્યો છું, પણ તું છે કે ફોન જ નથી ઉપાડતો. પપ્પા, મેં તમને કેટલી વાર કહ્યું છે કે મારે મારા ફોનનો જવાબ આપ્યા સિવાય બીજું કામ પણ કરવાનું હોય છે, વિશાલે ચીડમાં કહ્યું. ત્યારે રમણભાઈએ કહ્યું, દીકરા, હું બધું સમજુ છું, પણ હું શું કરું? હું મારી જગ્યાએ ચિંતામાં છું. આ ઘરમાં મને ખૂબ જ એકલતા લાગે છે અને મારા ઘૂંટણનો દુખાવો પણ ખૂબ વધી ગયો છે. મારાથી હવે સહન નથી થતું. તું થોડો સમય કાઢીને મારી પાસે આવો અને મારા ઘૂંટણની સારવાર કરાવો. પપ્પા, મારી પાસે આ નકામા કામો માટે સમય નથી. તમે જાતે ડોક્ટર પાસે જતા રહો. પોતાના દીકરાની વાત સાંભળીને રમણભાઈ ચોંકી ગયા અને ગુસ્સામાં કહ્યું, નકામું કામ? આજે તારા પિતાને ડોક્ટર પાસે લઈ જવા, બીમાર પિતાની સારવાર કરાવવા, એ બધું તને નકામા કામ લાગે છે? વિશાલ, તું કદાચ ભૂલી રહ્યો છે કે તું નાનો હતો ત્યારે જો તને એકવાર પણ છીંક આવે તો હું ગામના બધા ડોક્ટરોને ભેગા કરી દેતો હતો. તારી મમ્મી ન હતી એટલે મેં મા અને પિતા બંનેની ફરજો નિભાવીને તને સારી રીતે ઉછેર્યો. મેં મારી બધી બચત દાવ પર લગાવી દીધી, જેથી તને તારા પગ પર ઊભો કરી શકું. પૈસા ઓછા પડી ગયા તો મેં મારું ઘર વેચી દીધું, જેને મેં મારા લોહીના ટીપાથી બનાવ્યું હતું, અને પોતે ભાડાના મકાનમાં રહ્યો. મારા પેન્શનનો અડધાથી વધુ ભાગ ફક્ત ઘરના ભાડા પાછળ જ ખર્ચાઈ જાય છે. પણ મેં આજ સુધી ક્યારેય તને ફરિયાદ નથી કરી. આટલું બોલતા બોલતા રમણભાઈ હાંફવા લાગ્યા. આ બધું તેના પિતાની પાસેથી સાંભળીને વિશાલ, જે સંપત્તિના મોહથી અંજાઈ ગયો હતો, અચાનક જ્વાળામુખીની લાવાની જેમ ફૂટ્યો. જો તમે તમારા દીકરા માટે તમારું ઘર વેચી પણ દીધું, તો તમે કયો મોટો ઉપકાર કર્યો. જો તમે મારા પર આટલા બધા ઉપકાર કર્યા છે, તો તેનો બદલો ચૂકવવાનો સમય આવી ગયો છે. તમે આજ સુધી મારા માટે જેટલા પણ પૈસા ખર્ચ કર્યા છે, તે રકમ હું આજે તમારા બેંક ખાતામાં જમા કરાવીશ, અને તમે આજ સુધી મારા કરેલા બધા ઉપકાર ખતમ થઈ જશે. પછી મારો અને તમારો હિસાબ ક્લિયર. આટલું કહીને વિશાલ ફોન પછાડીને મૂકી દીધો. પોતાના એકના એક દીકરાના મોઢેથી આવા બેશરમ અને કડવા શબ્દો સાંભળીને રમણભાઈનું માથું ફરવા લાગ્યું. ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમનું શરીર ગુસ્સાથી ધ્રુજવા લાગ્યું. જ્યારે તેમની નજર તેમની સ્વર્ગસ્થ પત્નીના ફોટા પર ગઈ, તે જ ક્ષણે તેમને તેમની પત્નીએ અંતિમ ક્ષણોમાં કહેલું એક વાક્ય યાદ આવ્યું, સાંભળો, તમે મને વચન આપો કે તમે ક્યારેય તમારી આંખોમાં આંસુ આવવા નહીં દો. રમણભાઈને આ વાક્ય યાદ આવતાની સાથે તેમણે ચહેરા પર હળવા સ્મિત સાથે કહ્યું, ના રમીલા, હું નથી રડતો. તું જ્યાં પણ રહે ખુશ રહેજે. હું અહીં ખૂબ જ ખુશ છું અને ખૂબ જ સારી રીતે જીવી રહ્યો છું. રમણભાઈ એક પ્રતિષ્ઠિત અને અનુભવી શિક્ષક હતા. જીવનમાં ઉતર ચઢાવનો સામનો કરીને અને મુશ્કેલીઓનો સામનો કરીને તેમને પોતાનું જીવન પ્રમાણિકતાથી જીવ્યા હતા. ભલે તેઓ શિક્ષક હોય, તેમનું મુખ્ય ધ્યાન તેમના વિદ્યાર્થીઓને સમાજના જવાબદાર નાગરિક બનાવવાનું હતું.
પણ કહેવાય છે ને કે દીવો પોતે જ પ્રકાશથી વંચિત રહે છે. આ જ કહેવત રમણભાઈને પણ લાગુ પડે છે. તેમને ખબર ન હતી કે તેમના જીવનમાં આગળ શું થવાનું છે. રમણભાઈનો એકનો એક દીકરો વિશાલ હતો. તેમની પત્ની રમીલાબેનનું પ્રસૂતિ પીડા દરમિયાન મૃત્યુ થયું. તેમના દીકરા વિશાલના જન્મ પછી તરત તેમની પત્નીનું અવસાન થયું. ગામના લોકોએ તેમના દીકરા વિશાલને અપશુકનો કહ્યો, જેણે જન્મતાની સાથે જ તેની માને ખાઈ ગયો. રમણભાઈ પણ તેમની પત્નીના નિધનથી ખૂબ જ દુઃખી હતા, પરંતુ તેમણે બધી અફવાઓને અવગણી અને ખુલ્લા દિલે તેમના દીકરાનું સ્વાગત કર્યું. ગામમાં રહેતા શિક્ષણ આપવાની સાથે તેમણે પોતાના દીકરા વિશાલનો ઉછેર માના પ્રેમ અને સ્નેહ અને પિતાના સમર્પણથી કર્યો. પોતાના દીકરા પ્રત્યેના પ્રેમના કારણે તેઓ ઘરના નાનામાં નાના કામ પણ ખૂબ જ સરળતાથી કરી લેતા. તેઓ પોતાના હાથે બનાવેલ ભોજનનો દરેક ટુકડો પોતાના દીકરાને ખૂબ પ્રેમથી ખવડાવતા હતા. પૌષ્ટિક ખોરાક ખવડાવવાથી લઈને રાત્રિના હાલરડા સંભળાવતા સુધી તેઓ બધું જ જાતે કરતા હતા. સંબંધીઓએ તેમને ફરીથી લગ્ન કરવા માટે સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો, પણ રમણભાઈએ તેમની વાત બિલકુલ સાંભળી નહીં. કારણ કે તેઓ સારી રીતે જાણતા હતા કે બીજી પત્ની તેમને તેના પતિ તરીકે સ્વીકારશે, પણ તે ક્યારેય તેમના દીકરાને પોતાના દીકરા જેવો પ્રેમ નહીં કરે. પોતાના દીકરા વિશે વિચારીને તેમણે જીવનભરની એકલતા સ્વીકારી, પણ વિશાલને ક્યારેય તેની માતાની ગેરહાજરીનો અનુભવ ન થવા દીધો. રમણભાઈના પ્રયત્નના કારણે વિશાલે અભ્યાસમાં સારી ઊંચાઈએ હાંસલ કરવાનું શરૂ કર્યું અને તે પોતાના શહેરનો ટોચનો વિદ્યાર્થી બન્યો. વિશાલે 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 98% સાથે પાસ કરી. એવું લાગતું હતું કે રમણભાઈ તેમના જીવનની તે ખુશીની ક્ષણને એકઠી કરી શકતા ન હતા. ખુશીના કારણે તેમની આંખોમાં ચમક આવી ગઈ હતી. હવે જીવનના બીજા તબક્કાનો વારો હતો, જેના માટે રમણભાઈએ બધું સમર્પિત કરી દીધું અને વિશાલને દિલ્હીની એક ખૂબ જ મોટી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ અપાવ્યો. વૃદ્ધાવસ્થાની નિરાશા અને જીવનનું ઊંડું મોહ હોવા છતાં તેમના હૃદયમાં આશા હતી કે તેમનો પુત્ર વિશાલ તેમના સમાજ માટે એક આદર્શ ઉદાહરણ રજૂ કરશે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વખતે વિશાલ સ્વાતિ નામની છોકરી સાથે મુલાકાત થઈ, જે તેની સાથે સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી હતી. ધીમે ધીમે તેમની વાતચીત મિત્રતામાં ફેરવાઈ ગઈ અને તે મિત્રતા ક્યારેય પ્રેમમાં ફેરવાઈ ગઈ તે બંનેને ખબર ન પડી. આ પછી વિશાલે નક્કી કર્યું કે નોકરી મળતાની સાથે તે તેના પિતાને સ્વાતિ વિશે કહી દેશે. ખૂબ જ ટૂંક સમયમાં તેને દેશની એક ખૂબ મોટી સોફ્ટવેર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં સારા પગાર સાથે ખૂબ જ સારી નોકરી મળી ગઈ. જ્યારે તે આ ખુશી સાથે તેના પિતા પાસે પાછો ફર્યો, ત્યારે તેના પિતા દર વખતની જેમ ખુલ્લા મનથી તેની રાહ જોઈ રહ્યા હતા. હવે તો દુનિયાની ચકાચોંધ વિશાલના હૃદયમાં પ્રવેશી ગઈ હતી. હવે પૈસા તેના માટે મોટી વસ્તુ બની ગઈ હતી, જેની સામે પિતાનો પ્રેમ, સમર્પણ અને બલિદાન નાનું લાગતું હતું. પણ હજુ પણ કેટલીક લાગણીઓ બાકી હતી જે તે તેના પિતા સાથે શેર કરવા માંગતો હતો. અને તે જ સમયે તેણે વિચાર્યું કે સ્વાતિ વિશે પણ તેના પિતાને કહેવાનો આ યોગ્ય સમય છે. તેણે તેના પિતાને આ વાત કહેતાની સાથે
તેમના જીવનમાં જાણે ખુશીની લહેર છવાઈ ગઈ. તેઓ અંદરથી ખુશ હતા. 2 દિવસ પછી વિશાલે તેના પિતાનો પરિચય સ્વાતિ સાથે કરાવ્યો. સ્વાતિને મળ્યા પછી રમણભાઈ તેના વર્તન અને વિચારોથી ખૂબ પ્રભાવિત થયા. તેમને તેનું વર્તન, વાત કરવાની રીત અને રીતભાર ખૂબ ગમ્યા. તેમણે તરત જ લગ્ન માટે હા પાડી દીધી. ખૂબ જ ટૂંક સમયમાં વિશાલે તેના પિતા અને કેટલાક નજીકના સંબંધીઓની હાજરીમાં સ્વાતિ સાથે લગ્ન કર્યા અને પછી કામ માટે મુંબઈ જતો રહ્યો. પણ વિશાલ ત્યાં જઈને ત્યાંનો થઈને રહી ગયો અને તે તેની પત્ની સાથે મુંબઈમાં સ્થાયી થઈ ગયો. પણ બીજી બાજુ ઉંમરના આ તબક્કે રમણભાઈની એકલતા ચરમસીમાએ પહોંચી ગઈ. પહેલા વિશાલ દર ત્રીજા ચોથા દિવસે ફોન કરતો હતો, પણ આજે ઘણા અઠવાડિયા વીતી ગયા પછી પણ રમણભાઈના કાન તેના ફોનની રિંગ સાંભળવા માટે તડપતા હતા. ઘણીવાર એવું કહેવાય છે કે લગ્ન પછી પુત્રવધુના કારણે પુત્ર બદલાઈ જાય છે, પણ અહીં તો ઉલટું જ હતું. સ્વાતિ દરરોજ સાંજે રમણભાઈને ફોન કરીને તેમના ખબર અંતર પૂછતી અને રમણભાઈ પુત્રવધુ સ્વાતિના થોડા પ્રેમાળ શબ્દો સાંભળીને તેમની એકલતા થોડી ઓછી થઈ જતી. પરંતુ તેઓ પોતાના દીકરાના વર્તનથી ચિંતામાં રહેતા હતા. સ્વાતિ પણ તેના પતિ વિશાલ સાથે આ જ મુદ્દા પર ઝઘડો કરતી હતી કે તે પોતાના કામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે તેને જન્મ આપનાર પોતાના પિતા માટે પણ સમય નથી. પણ તે ફક્ત પૈસા કમાવાનું ભૂત ચડેલું હતું. પત્નીની વાત સાંભળ્યા પછી પણ તે તેની અવગણના કરતું હતું. રમણભાઈ શિક્ષક તરીકેની નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. તેમણે પોતાની બધી બચત અને પોતાનું ઘર પણ પોતાના દીકરા પર ખર્ચી નાખ્યું હતું. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ ઘૂંટણમાં દુખાવો અને એકલતા વધતી ગઈ, જેના કારણે તેમણે આજે તેમના દીકરાને ફોન કર્યો. પણ બીજી બાજુથી વિશાલે આપેલા જવાબે તેમના હૃદયને હચમચાવી નાખ્યું. તેઓ વિચારવા લાગ્યા કે આ આધુનિકતા દલદલમાં ફસાયેલો તેમનો મૂર્ખ દીકરો સમજી શકતો ન હતો કે આ કોઈ ઉપકાર ન હતો, પણ તે તેના પિતાનો પ્રેમ અને સ્નેહ હતો. તેઓ જાણતા હતા કે હાઈ પ્રોફાઇલ સોસાયટીની બૌદ્ધિક માનસિકતાએ તેમના દીકરાનો અંતરાત્મા છીનવી લીધો છે. તેમની પુત્રવધુ સ્વાતિ તેમના એકલતાના દુઃખને ખૂબ સારી રીતે સમજી શકતી હતી, પણ તે તેના પતિના વર્તન સામે લાચાર હતી. આ દરમિયાન રમણભાઈની આગામી પેઢીએ સ્વાતિ અને વિશાલના ઘરનો દરવાજો ખટખટાવ્યો અને વિશાલના ઘરે નાના બાળકની કિલકારીઓ ગુંજી ઉઠી. પૌત્રના જન્મના સમાચાર સાંભળીને રમણભાઈ પોતાની જાતને કાબૂમાં રાખી શક્યા નહીં અને બીજા દિવસે તેમના દીકરાના ઘરે પહોંચી ગયા. તેઓ પોતાના પૌત્રને મળીને ખૂબ ખુશ થયા, જાણે આજે તેમને તેમના જીવનની સૌથી કિંમતી ભેટ મળી ગઈ હોય. એટલા માટે કહેવાય છે કે વ્યાજ મૂળ રકમ કરતાં અનેક ગણું પ્રેમાળ હોય છે. પોતાના પૌત્રને ખોળામાં લઈને તેમને એવું લાગ્યું કે જાણે સમય 30 વર્ષ પાછળ જતો રહ્યો હોય અને તેમનો નાનો વિશાલ તેમના ખોળામાં હોય. સ્વાતિએ નવજાત શિશુનું નામકરણ કરવાનો અધિકાર રમણભાઈને આપ્યો અને દાદાએ તેનું નામ અનુજ રાખ્યું. તેના સુંદર ચહેરાને જોઈને તેમનું હૃદય સ્નેહથી ભરાઈ ગયું અને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. જ્યારે
સ્વાતિએ આ દ્રશ્ય જોયું ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે ઘણા વર્ષો પછી તેને તેના સસરાને આટલા ખુશ જોયા હતા. તેમના ચહેરા પર સ્મિત હતું. હવે તેણીએ નક્કી કરી લીધું હતું કે તેમના ચહેરા પરનું આ સ્મિત ઝાંખું નહીં થવા દે અને તેમને તેમના પૌત્રથી ક્યાંય દૂર નહીં જવા દે. લગભગ 1 અઠવાડિયું પોતાના દીકરાના ઘરે વિતાવ્યા પછી જ્યારે રમણભાઈએ પાછા જવાનું વિચાર્યું ત્યારે સ્વાતિએ પોતાના પતિ વિશાલને કહ્યું, હું શું કહી રહી છું? ઘણા સમય પછી મેં પિતાજીને હસતા જોયા છે. પુત્ર મળ્યા પછી તેના ચહેરા પર એક અલગ જ ચમક છે. દાદા બનવાનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. હું ઈચ્છું છું કે તેમનો ચહેરો હંમેશા આ રીતે હસતો રહે. તો હવેથી તેઓ પણ આપણી સાથે રહેશે તો કેવું રહેશે? સ્વાતિએ આ વાત એટલી બધી નમ્રતા અને પ્રેમથી કહી કે વિશાલ પાસે ના પાડવાનું કોઈ કારણ નહોતું. હવે રમણભાઈ મુંબઈમાં તેમના દીકરાના ઘરે રહેવા લાગ્યા. પૌત્ર અનુજનો સાથ મળ્યા પછી જાણે તેમના જીવનને એક નવો અર્થ મળ્યો હોય તેવું લાગતું હતું. નાના અનુજને પણ તેના દાદાનો સાથ ખૂબ ગમતો હતો. તેમના ખોળામાં આવીને તેને એક અલગ જ પ્રકારની ખુશી મળતી હતી. સમય મળતા સ્વાતિ તેના સસરાને એક પ્રખ્યાત ઘૂંટણના નિષ્ણાત પાસે લઈ ગઈ અને તેમની સારી સારવાર કરાવી, જેના કારણે તેમના ઘૂંટણ હવે ધીમે ધીમે સારા થઈ રહ્યા હતા. તેઓ હવે બરાબર ચાલવા ફરવા લાગ્યા હતા. સ્વાતિએ સંપૂર્ણ કાળજી લીધી કે રમણભાઈને તેમના ઘરમાં રહેતા સમયે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જેમ જેમ સમય પસાર થતો ગયો અને અનુજ મોટો થતો ગયો તેમ તેમ તેના દાદા પ્રત્યેનો પ્રેમ વધુ મજબૂત બનતો ગયો. પણ તેમનો પોતાનો દીકરો વિશાલ ધીમે ધીમે તેમનાથી સંપૂર્ણપણે અલગ થઈ રહ્યો હતો. રમણભાઈની જોર જોરથી ખાંસી અને ઘરના કામમાં તેમની દખલગીરી તેને બિલકુલ ગમતી નહોતી. વિશાલનો કામનો ભાર અને ચિંતાઓ પણ સતત વધી રહી હતી, જેના કારણે તે એક રાત્રે પીને નશામાં આવ્યો. આ બધું જોઈને રમણભાઈ ખૂબ જ દુઃખી અને ગુસ્સે થયા, પણ તે સમયે તેમને કંઈ કહ્યું નહીં. પણ ધીમે ધીમે સમય પસાર થવા સાથે પીને પાછા ફરવું એ વિશાલ માટે રોજિંદી દિનચર્યા બની ગઈ. ઘણીવાર નશામાં તે સ્વાતિ સાથે પણ દુર્વ્યવહાર કરતો. હવે રમણભાઈએ ચૂપ રહેવાનું યોગ્ય ન માન્યું અને એક દિવસ તેઓ તેની બાજુમાં બેઠા અને તેને સમજાવવા લાગ્યા, જો વિશાલ દીકરા, આ દારૂ સારી વાત નથી. ખબર નહીં આનાથી કેટલાક ઘર બરબાદ થઈ ગયા છે. હું ઘણા દિવસોથી જોઈ રહ્યો છું તું રોજ પીને ઘરે આવે છે. ગઈકાલે પણ તે વહુ સાથે દુર્વ્યવહાર કરીને બધી હદો વટાવી દીધી. તને કદાચ ખબર નહીં હોય કે તારું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે. તારું પારિવારિક જીવન ખરાબ થાય તે પહેલા તારી જાત પર નિયંત્રણ રાખવું જોઈએ અને વ્યસનથી દૂર રહેવું જોઈએ. પિતાએ ખૂબ જ સ્નેહ અને પ્રેમથી આ કહ્યું, પણ વિશાલને એવું લાગ્યું કે જાણે તેના પિતાની વાતો અને તેમની ચિંતાઓ ફક્ત તેને ટોણો મારવા, હેરાન કરવા માટે જ કહી હતી. ખબર નહીં કેમ તે પોતાના પિતાને પ્રેમને સંપૂર્ણપણે ભૂલી ગયો હતો. જ્યારે તેના પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે વિશાલને અચાનક ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યો, પપ્પા, તમે મારા જીવનમાં દખલ ન કરો તો સારું રહેશે. મને ખબર છે કે કેવી રીતે જીવવું, કેવી રીતે રહેવું અને શું ખાવું અને શું પીવું.
અને મને એવા માણસના શિક્ષણની કોઈ જરૂર નથી જેણે પોતાના જીવનમાં કોઈ પ્રગતિ નથી કરી. હું મારી જિંદગી મારી રીતે જીવીશ, તમારી રૂઢિચુસ્ત વિચારસરણી મુજબ નહીં. એટલે તમારી સલાહ તમારી પાસે રાખો. વિશાલની આવી વાતોથી રમણભાઈની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમને ચૂપ રહેવાનું સારું માન્યું, કારણ કે હવે ગામમાં તેમની પાસે ઘર પણ ન હતું જ્યાં તેઓ એકલા રહી શકતા. તેમની પુત્રવધુ સ્વાતિએ પણ તેમની તરફ જોયું અને તેની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પછી તેણીએ તેના પતિ સાથે એકાંતમાં વાત કરવાની કોશિશ પણ કરી. તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ સ્વાતિને ખ્યાલ આવી ગયો હતો કે તેનો પતિ તેની પ્રગતિથી એટલો બધો નશામાં આવી ગયો છે કે તે બીજા કોઈને પોતાની સામે કંઈ માનતો નથી. એક દિવસ વિશાલને તેના મિત્રનો ફોન આવ્યો કે આજે રાત્રે તેના ઘરે પાર્ટી છે. ત્યારે વિશાલે આશ્ચર્ય સાથે પૂછ્યું, તું ત્યારે ઘરે પાર્ટી નથી કરતો? તારા પિતાએ આની મંજૂરી ક્યારે નથી આપતા? તો તેના મિત્રએ કહ્યું, હું મારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો છું, કારણ કે તેઓ મને સ્વતંત્ર જીવવા દેતા ન હતા. તેમના ગયા પછી મને શાંતિ થઈ ગઈ છે. વિશાલને તેના મિત્રની વાત ખૂબ ગમી, કારણ કે તે પોતે પણ તેના પિતાની હાજરીમાં અસહજ અનુભવી રહ્યો હતો. હવે તેણે પણ મનમાં નક્કી કર્યું કે તે પણ તેના પિતાને વૃદ્ધાશ્રમ છોડી દેશે. પરંતુ સ્વાતિએ તેને વૃદ્ધાશ્રમમાં મોકલવાના વિચારનો વિરોધ કર્યો. તેને દલીલ કરી કે અનુજને તેના દાદા સાથે ખૂબ સારું લાગે છે અને પછી પિતાની તબિયત હવે સારી નથી રહેતી. હવે તેમના આરામના દિવસો છે, એટલા માટે આપણે તેમની આપણી સાથે રાખવા જોઈએ અને તેમની સંભાળ રાખવી જોઈએ. પણ વિશાલે તેની વાત સાંભળી નહીં અને ગુસ્સામાં તેણે પોતાના પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા. તેણે દાદાને, તેના પુત્ર અને પુત્રવધૂને તેના પિતા જેવા તુલ્ય આશ્રયથી અલગ કરી દીધા અને રમણભાઈને મુંબઈના વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા, જ્યાં વૃદ્ધ લોકોનો આશ્રય હતો, જે માનવીય પોતાની આશાઓનું બલિદાન આપીને બનાવ્યું હતું. રમણભાઈ વૃદ્ધાશ્રમના રૂમમાં બેઠા કે તરત જ સામે દિવાલ પર કંઈક લખેલું હતું. કદાચ કોઈ વૃદ્ધ માણસ જેને તેના બાળકો દ્વારા હેરાન કરવામાં આવ્યા હશે, તેમણે લખ્યું હશે. જ્યારે તેમણે ધ્યાનથી જોયું ત્યારે ત્યાં લખ્યું હતું, તે વાંકા ખભા કેમ બોઝ બની જાય છે, જેના પર બેસીને તમે દુનિયા જોતા હતા. તે વાંચતાની સાથે જ રમણભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેમના રડવાના અવાજો ચાર દિવાલોમાં જ સમાઈને રહી ગયા. ધીમે ધીમે તેમણે પોતાને ખાતરી અપાવી કે કદાચ હવે આ જ તેમનું ભાગ્ય છે. સમયે જ્યારે રમણભાઈ વૃદ્ધાશ્રમ ગયા હતા, તે સમયે અનુજ 7 વર્ષનો હતો. જ્યારે તેના દાદાને વૃદ્ધાશ્રમ મોકલવામાં આવ્યા ત્યારે તે ખૂબ જ ઉદાસ હતો. દાદા સાથે વિતાવેલી મધુર ક્ષણોની યાદો ક્યારેક ક્યારેક તેના મનમાં છલકાતી રહેતી. તેને એક ક્ષણ પણ યાદ આવી જ્યારે તેના દાદાએ ઘરની સીમા ઓળંગીને ગયા હતા. તેની આંખોમાં આંસુ હતા, પણ તે સમયે તે વિરોધ કરવાની સ્થિતિમાં નહોતો. બીજી બાજુ રમણભાઈ પોતાને તે બંધ દિવાલોમાં રહેવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા, પરંતુ એ સમયે તેઓ ચિંતામાં ડૂબેલા રહ્યા કે ખબર નહીં કે તેમણે પોતાના જીવનમાં એવું કયું પાપ કર્યું છે જેના કારણે તેમને આવા પરિણામો મળી રહ્યા છે. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. આજે અનુજ
16 વર્ષનો થઈ ગયો હતો અને દર વર્ષની જેમ સ્વાતિ તેના દીકરાને તેના દાદાને મળવા માટે વૃદ્ધાશ્રમ લઈ ગઈ અને ત્યાં જઈને તેણે રમણભાઈ અને અન્ય વડીલો સાથે અનુજનો જન્મદિવસ ઉજવ્યો. રમણભાઈ અને તેમનો પુત્ર અનુજ એકબીજા સાથે રહીને ખૂબ જ ખુશ હતા. તેઓ મિત્રોની જેમ એકબીજાની સાથે હસતા અને મજા કરતા હતા. પણ હંમેશની જેમ જ્યારે તેઓ છૂટા પડ્યા ત્યારે બંનેની આંખોમાં આંસુઓ હતા. પોતાના પુત્રથી અલગ થતા રમણભાઈના મનમાં મૌન ફરાઈ જતું હતું. ફરી એકવાર તેમનું પોતાનું જીવન કંટાળાજનક લાગવા લાગતું. પણ તેઓ શું કરી શકે? કારણ કે જે છોડ તેમને પોતાના લોહીથી પૂજ્યો હતો, આજે તે જ છોડ એક વૃક્ષ બની ગયું હતું અને તેણે તેમની તરફ પીઠ ફેરવી લીધી હતી. અહીં અનુજને પણ મહેસૂસ થયું કે તેના દાદા હવે ખૂબ જ નબળા પડી ગયા છે. એટલા માટે તેને અંદરથી પોતાના દાદાની સંભાળ ન રાખવા બદલ દોષિત લાગતું હતું. એક પ્રાચીન કહેવત છે કે વ્યક્તિએ પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. સમયનું ચક્ર બદલાયું અને એક દિવસ અનુજે માત્ર 16 વર્ષની ઉંમરે બિયર પીધી અને સાંજે પાર્ટીમાં નશામાં ઘરે પાછો ફર્યો. અચાનક આ ઘટનાએ વિશાલના અંદરના પિતાને જગાડી દીધો અને એક સામાન્ય ભારતીય પિતાની જેમ તેણે પોતાના પુત્ર અનુજને પૂછ્યું, શું તારી ઉંમર નશો કરવાની છે? આ ઉંમરે નશામાં તું જ તારા પિતા સામે ઊભા રહીને તને શરમ નથી આવતી? વિશાલે ગુસ્સામાં પૂછ્યું અને તેના દીકરા અનુજ તરફથી તેને જવાબ મળ્યો. એનાથી તે હચમચી ગયો. અનુજે કહ્યું, આ મારું જીવન છે, માય લાઈફ માય રૂલ્સ. મારે મારું જીવન મારી રીતે જીવવું છે. તમે પણ આ રીતે જીવો છો. શું તમે ક્યારેય દાદાજીનું સાંભળ્યું છે? તો પછી હું તમારી વાત કેમ સાંભળું? પછી શું હતું? વિશાલે પોતાના દીકરાને એક જોરદાર થપ્પડ મારી દીધી, પણ કંઈ થવાનું ન હતું. આજે વિશાલની પોતાની ભૂલો તેને પોતાની સામે નીચું બિરદાવી રહી હતી. તેને અંદરથી મહેસૂસ થવા લાગ્યું કે એ જ વૃદ્ધાશ્રમ જ્યાં તેના પિતા નિરાશાનું જીવન જીવી રહ્યા હતા, તે હવે તેની રાહ જોઈ રહ્યું હતું. થોડા વર્ષો પછી તે પણ તેના પિતાની જગ્યાએ હશે. તેનો ભૂતકાળ તેના સામે આવવા લાગ્યો. તેના પિતાની ચીસું અને રુદન, જેને તે હંમેશા નશાના કારણે અવગણતો હતો. આજે તેના પોતાના પુત્રના કાર્યો તેને તે બધું યાદ કરાવી રહ્યા હતા. વિશાલ ચીડાઈ ગયો. બીજી બાજુ જ્યારે સ્વાતિએ તેના પતિને ગુસ્સે થતો જોયો, ત્યારે તે આવી અને બોલી, જો તમે બાવળનું બીજ વાવ્યું હોય તો તમે કેરીની કલ્પના ન કરી શકો. તમે જેવા કર્મો કર્યા છે તો તમને ફળ પણ એવા જ મળશે. પત્ની અને દીકરાની વાત સાંભળીને વિશાલના ભૂતકાળના પાના તેની સામે ખુલવા લાગ્યા, જે તેને અહેસાસ કરાવી રહ્યા હતા કે તેણે પૈસા તો ઘણા કમાયા છે. એકમાત્ર વસ્તુ જે હું કમાઈ ન શક્યો તે હતી મારા પિતાનો પ્રેમ. જે પિતાએ તેને બધું સમર્પિત કરી દીધું હતું, એ જ પિતાને તેણે પોતાના જીવનના છેલ્લા તબક્કામાં વૃદ્ધાશ્રમની ચાલ દિવાલોમાં પીડા સહન કરવા માટે છોડી દીધા. આજે તે ન તો તેની પત્નીનો રહ્યો, ન તેના દીકરાનો કે ન તેના પિતાનો. રાત થઈ ગઈ હતી, બધા સૂઈ ગયા હતા, પણ વિશાલની આંખોમાંથી ઊંઘ ઘણી દૂર હતી. આ સુધી તેણે જે કંઈ કર્યું અને આજે તેની સાથે જે થયું તે વિચારીને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. બીજા દિવસે સવારે જ્યારે સ્વાતિએ જાગી ત્યારે તેને જોઈને આશ્ચર્ય થયું કે વિશાલ સ્નાન કરીને તૈયાર ઊભો હતો. તેને સ્વાતિ અને તેના દીકરા અનુજને તૈયાર થઈને
તેની સાથે આવવા કહ્યું, પણ તેમને કહ્યું નહીં કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. અડધો કલાક મુસાફરી કર્યા પછી વિશાલે ગાડી રોકી તો સ્વાતિ અને અનુજ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે તેમની કાર એ જ વૃદ્ધાશ્રમની સામે ઊભી હતી, જેમાં રમણભાઈ રહેતા હતા. સ્વાતિ અને અનુજ ગાડીમાંથી બહાર નીકળ્યા જ હતા ત્યારે વિશાલ ઝડપથી વૃદ્ધાશ્રમમાં ગયો. સામે જોયું તો એક વૃદ્ધ માણસ લાકડીના સહારે લથડતા પગલાઓ સાથે આંગણામાં ચાલતું હતું. જ્યારે તેણે તેમને જોયા ત્યારે તેને લાગ્યું કે જાણે પહેલા વૃદ્ધ માણસનું લોહી ઘણા સમય પહેલા સુકાઈ ગયું હોય. ચહેરા પર કરચલીઓનું જાડું હતું. સુકાઈ ગયેલા હાડકાં માંસમાંથી બહાર નીકળી રહ્યા હતા. વિશાલ તેના પિતા વિશે પૂછવા તેમની પાસે ગયો. નજીકમાં આવીને તેને કહ્યું, સાંભળો, શું તમને ખબર છે કે રમણભાઈ ક્યાં મળશે? પણ જેવા વૃદ્ધે પાછળ ફરીને તેમની તરફ જોયું કે વિશાલનું શરીર ધ્રુજી ઉઠ્યું. તે તનબંધ રહી ગયો, કારણ કે તે વૃદ્ધ માણસ બીજું કોઈ નહીં પણ તેના પિતા રમણભાઈ હતા. પિતાને આ હાલતમાં જોઈને તેનું હૃદય પસ્તાવાથી ભરાઈ ગયું. આંખોમાં પસ્તાવાના આંસુ સાથે તે તરત જ તેમના પગે પડ્યો અને બોલ્યો, પિતાજી, મને માફ કરી દો. મેં ભૂલ નથી કરી, પણ ગુનો કર્યો છે. હું ખૂબ જ મોટો ગુનો. મને જે પણ સજા આપવામાં આવે તે ઓછી હશે. હું જાણું છું કે મારો ગુનો માફ કરવા લાયક નથી, પણ છતાં મને પ્રાયશ્ચિત કરવાની એક તક આપો. ફક્ત એક તક. મારા કારણે તમે આખી જિંદગી જે દુઃખ સહન કર્યું છે તેની કોઈ સીમા નથી, પણ હું વચન આપું છું, આજ પછી હું તમને ફરી ક્યારેય દુઃખી નહીં કરું. મને તમારી સેવા કરવાનો મોકો આપો. હું મારું બાકીનું જીવન તમારા આશીર્વાદની શીતળ છાયા નીચે વિતાવવા માંગુ છું. આ કહેતા કહેતા તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. રમણભાઈએ ધ્રુજતા હાથે તેને ઉઠાવ્યું અને લાગણીથી ગળે લગાવ્યો. બંને બાજુ આંસુઓનો પ્રવાહ સતત વહેતો રહ્યો. બીજી બાજુ આ હૃદયસ્પર્શી દ્રશ્ય જોઈને અનુજ રડવા લાગ્યો અને તેની માને ગળે લગાવીને બોલ્યો, મમ્મી, હું તમને હૃદયથી સલામ કરું છું. જો તમે મને તે દિવસે દાદાને પાછા લાવવા માટે પપ્પાને પાઠ ભણાવવાનો આઈડિયો ન આપ્યો હોત તો આજે આ બધું શક્ય ન હોત. તમે દુનિયાની શ્રેષ્ઠ માં અને શ્રેષ્ઠ દીકરી છો. મને તમારા પર ખૂબ ગર્વ છે. મમ્મી, ખરેખર અનુજ તે રાત્રે નશામાં ઘરે આવ્યો ન હતો. તેના બદલે આ આખી ઘટના સ્વાતિ અને તેના દીકરા અનુજ દ્વારા વિશાલને પાઠ ભણાવવા માટે એક વિચારીને કરેલું નાટક હતું, જેના કારણે આજે વિશાલ સાચા રસ્તે આવી ગયો હતો. વહુના પ્રયત્નોના કારણે એક જ વૃદ્ધ પિતાને આજે શાંતિ અને આદર મળી રહ્યો હતો, જેના તેઓ લાયક હતા. આજે સ્વાતિએ સાબિત કરી દીધું હતું કે જો વહુ ઈચ્છે તો તે પોતાના પરિવારને મોતીની જેમ પોતાના પ્રેમના દોરાથી બાંધી શકે છે. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય છે. મિત્રો, તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા, વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે પણ શેર અવશ્ય કરજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો અને ફેમિલી સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.